જય માતાજી, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ। તો જો આ બાજુ મસ્ત મજાની બનાવી નાખી હતી ચા અને છોટો બ્રશ લઈને ઊભો હતો અને કે સોનુબેન ફટાફટ ભાખરી બનાવી નાખો। એટલે હું આવી ગઈ ધાબા ઉપર ચૂલા ઉપર ભાખરી બનાવવા અને છોટો કે ત્યાં સુધીમાં હું નહીં આવું। હું ભાખરી બનાવવાની છે આવી ત્યાં તો તીથુભાઈ જાગી ગયા હતા અને મારે પથારી લેવાની જે બાકી હતી। તો તીથુ કે મમ્મી તમે શું કરો છો? મેં કીધું હું બનાવું છું તારો વિડીયો। પછી વાગી ગયા હતા 11 અને દયાફુએ કપડાં ધોયા હતા। તો મેં કીધું લાવો હું કપડાં સુકવતી આવું અને સુકાઈ ગયેલા કપડાં લેતી આવું। સુકાઈ ગયેલા કપડાં લઈ લીધા તો મારી આંખો ખુલી નહીં બોલો। પછી તો હું નીચે આવી ત્યાં તો વાલ બાફેલા હતા। તો મારે બનાવવાનું હતું વાલનું શાક। એટલે આ બાજુ મેં ડુંગળી કાપી નાખી। ડુંગળી કાપી ત્યાં તો મારી આંખમાં આવી ગયા આહુડ। હું ડુંગળી કાપી અને ડુંગળી ટમેટાની ગ્રેવી કરું ત્યાં સુધીમાં તમે મારી ચેનલને કરી દો સબસ્ક્રાઈબ। ડુંગળી ટમેટાની ગ્રેવી કરી અને મસ્ત મજાનું બનાવી નાખ્યું મેં વાલનું શાક અને આ બાજુ બાંધી દીધો મસ્ત મજાનો લોટ। હું રોટલી કરીને આવું ત્યાં સુધીમાં તમે મારી ચેનલને કરી દો લાઈક। પછી 2 વાગી ગયા તો કેવલ આવી ગયા જમવા અને આ બાજુ કેવલને જમવાનું આપી અને હું અને દયાફુઈ વહી ગયા ચૂંદડા દેવા માટે। અને દયાફુઈએ જો માથે ચૂંદડા લઈ લીધા છે, લાડ બધા હતા ને એટલા માટે। અને પછી અમે ત્યાંથી આવ્યા ત્યાં તો તથ્યભાઈ કરતા હતા ડિસ્કો। તથ્ય ડિસ્કો કરે ત્યાં સુધીમાં તમે કરી દો ચેનલને સબસ્ક્રાઈબ।